ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી ચેનલમાં ઠાકોર બ્રધર એન્ડ સિસ્ટર. હું છું મામાના ઘરે. કાલની આવી ગઈ છું અહીંયા. અમે અહીંયા બધા જો અંતર મંતર કરીએ છીએ, ચણા ચટપટી બનાવીએ છીએ ઘરે. એક મમ્મી અંદર સૂઈ રહી છે. ઠંડી લાગે. અહીંયા બી બધા સૂઈ રહ્યા છે. આજે હું મારા આઈફોનમાં બ્લોગ નથી બનાવતી, વિવો A51માં બનાવું છું. આઈફોન લઈ ગયો છે ભાઈ, અને હું આવી છું મારા મામાના ઘરે. તો અહીંયા હું બ્લોગ ઉતારી રહી છું. ખબર નહીં કેવો ઉતરે છે કેવો નહીં. ક્વોલિટી સારી જ હશે કેમ કે આ ફોન બી નવો જ છે, પણ એપલમાં લઈશ તો ખબર નહીં પછી વિડીયો કેવી થશે કેવી નહીં. કંજૂસ, લીંબુ નાખ. કટ કરું મમ્મા. જો બચપન યાદ આ ગયા. ના મેં નહીં લીધા. આ નીચે પડ્યા. જો તું આવું જ કર, પછી તોડી નાખ ને પછી 1000 રૂપિયાનું આવો. હું ચણા ચટપટી તો લાવી પણ મસાલો ઘરે ભૂલી ગઈ. કેટલી મહાન માણસ છું હું. આઈ અપ્રિશિએટ ટુ માય સેલ્ફ. હા નાખ નાખ, આખો ડબ્બો નાખી દે. બધું ચાખેલું તો જમી લે. આખો બંધ કરી ખાઈ લેવાનું. બે રહી ગયા. એના વાટકામ નાખી પકોડી ના ખાતી તીખી, જો સૂર્યો આવે એટલે. કાચું મરચું નહીં ખાતા અમે. જો એટલે એ ચટણીમાં કાચું મરચું જ નાખો, તાર માટે વઘાર નહીં કરતો. સઈફાઈ આવી જાઓ. અમે ઇન 3 જણી ઘરે બેઠી બેઠી નાટક કરીએ. તાર નાખવા હોય મને શું કે થેલીઓમાં ખાઈ લેજો અને કઢાઈ બગાડી. હા હું તો ખાઈ જઈશ. કાચા મરચા મને ભાવે છે. લીંબુ આલુ નહીં માં, તું કઢાઈમાં થોડું ઓછું કરતો. કોબી નાલવાનું હોય મથી. ચણા ચટપટી પટી પટી પતી પતી. તા સોરી લીલા મરચા ખાયો પણ પેટમાં દુખાય કહેતા નહીં. કાચા ના દુખો તો એલા કરતો કાચા હારા. જો આવા મમ્મી એ લોકોએ શું કર્યું, વેણી વેણીને બધા મારામાં નાખી દીધા. વળી ના પાડી તો અમારા ના નાખતી, તારા નાખ ખાલી. ખારું ખારું કરતી હતી. આ નહીં પેલું હંજર નખાય નખાય કર્યું. ના કર્યું ના કર્યું. અરે હંજર તો ખારું જ નાખ્યું. પણ તે ઉપરથી જે બેઠું નાખ્યું ને એ ખારું થઈ ગયું. અમે ખાવાનો કાર્યક્રમ પતાવી દીધો અહીંયા, નાસ્તા પાણીનો. હવે પકોડી પાણી કરીશું. પકોડી ખાઈશું. હવે મારો કિશુ સૂઈ ગયો છે, સૂઈ ગયો છે. એ કઢાઈ ધોઈને મૂકજે. રીંકુ પકોડી બનાવીએ રાતે. આજે સાંજે અમે પકોડી બનાવવાના છીએ. ચણા અહીંયા મેં પલાળી દીધા છે, થોડા ગરમ પાણીમાં પલાળ્યા કેમ કે બહુ લેટ પ્લાનિંગ કર્યો. અહીંયા મારો બ્લોગ ચાલે છે ટીવીમાં. હું તમને બતાવીશ પકોડી ખાતા ખાતા મસ્તી બી બહુ થશે. મને મારા મામાનું ઘર ગમે છે, બહુ જ મજા આવે છે. મારા દોસ્તો બહુ ઓછા છે, જે છે બધું મારી બહેનો જ છે, કઝન સિસ્ટરો. અહીંયા આવીને સારું પછી આગળ બતાવીશ તમને. હવે જઉં છું હું બહાર થોડી ખરીદી કરવા. પકોડી માટે
પ્લાનિંગ છે તો અમે બધો સામાન લેવા જઈએ છીએ. સર ઓય છોટે ચાલ, તમારે નહીં આવવાનું, નહીં આવવાનું. મમ્મી પૈસા 5 વાગે છૂટવાનું. હા ને ખાલી ખાલી હસવું આવી રહ્યું. મારી મમ્મીને મારે છે આ આલી એક. આ તો બધા કરતો શેતાન નીકળ્યો. કેટલાની આવશે? મને હું ખબર કેટલા લાગશે રીંકુબેન? જવા દે. પહેલા આપણો જે લેવાનું છે લઈ લઈએ ને. કઈ કઈ જગ્યાથી લેવાનું છે એવું કઈ કીધું? કઈ ડેરી? પકોડી ક્યાંથી લેવાનું કીધું? અચ્છા હા 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 હા. અમે જઈએ છીએ મારા ભાણિયાને સ્કૂલથી લેવા માટે. પકોડી હજુ આવી નથી દુકાનમાં, 5-10 મિનિટમાં આવી જશે એટલે પહેલાં લઈ આવીએ ભાણિયાના. બીજી દુકાનો છે પણ એમને ત્યાંનું ફાવે એટલા માટે અમે ત્યાંથી જ લઈએ. અમે ગયા છીએ અમે રેયાન્સની સ્કૂલ. શાલીન વિદ્યાલય. ભાણિયો આવી ગયો છે. આ છોટે ચંદ હવે અંદર ઘૂસી જશે. ફ્રીમાં આલુ લઈ લે ને પછી કે મારું છે. ફ્રેન્ડ્સ ઘેર તો બહુ પાવર કરો હે, ઘેર તો બહુ પાવર કરો તું. ફ્રેન્ડો સામે પાવર નહીં નીકળતો. નહીં આવડતું એના તો નીચું રાખ્યું એ નીચે બેસ. चलो चलते हैं घर को. ના અહીંયા મિનલબેન કરી રહ્યા છે ચટણીની તૈયારી, પાણી બનાવવાની તૈયારી. મારી નાની ખબર નહીં બધા કાગળિયા કાઢીને બેઠી આ બેંકની ચોપડીઓ ને બધું. થઈ ગયું? લાવો બીજો વાટકો. આટલો ચાલશે મિનલ? બોલ હવે. રીંકુ માટે તો રૂપિયાવાળી લઈ દેજે. મેન્યુ બધું જોવા રહ્યા ઘરે ની રાત ની જવાનું. બરોબર સોળીએ જેવી પલચટ કરાવે ચાલ સાઉજાવડા કોઈ સુધારા વાળું કોઈ સુધારવા વાળું. આ સીઝનનો પહેલો બોર છે. મને આ બોર બહુ જ ભાવે. ચણી બોર. મને બોરના નામ નહીં ખબર પણ ખાવાથી મતલબ. બરાબર. આ કોનો બ્લોગ ચાલો? હેતલ એમનો બ્લોગ ચાલો સામો તમારું તો જેના ઘેર આવે અપુભાઈ ચોટી ગયા.
ગાડીનો અવાજ આવ્યો. અમે બી સવારે 6 વાગે છોલે ભટુરે ખાધા હતા. ક્યાં ખાધા હતા ખબર હે? ક્યાં ખાધા હતા? ભટિંડામાં. કેટલી ઠંડી હતી. 7 વાગે. બનાવવાની ચાલુ કરી દીધી છે. આરો પેલો ગ્લાસ લાવજો બેટા. દેખો. એક ગમે પેલા ગ્લાસ લાવ. અમાર મિનલ બેન ચાખીને કહેશે કે કેવી બની છે. અમારા ગટ્ટુ મેને બટેકા ઓછા બાફ્યા. સરસ. ગટ્ટુ મેન તો ગટ્ટુ જેવા બનાવી. ચાલો બધા પકોડી ખાવા. મમ્મી ઉપર બેસીને પકોડી ખાય. મમ્મીને એક ચખાડજે મિનલ. મારી સમ તીખી જાય છે. હાલ દે ને મોરી. ના નહીં હાલ. આ તો મોટી કે લઈ નાની જાઓ. આમ બસ. સારી બની છે તીખી તીખી જવી. નીચે કેટલી મોકલાવાની? મિનલ ને પૂછી જો ને મિનલ ને. તારે મમ્મી સંતા ભાભી સંગઠન છે નીચે. ચકલો ચકલો બધાની 5-5 મોકલાઈ દે. મમ્મા કેવી છે? આટલી જ ખાશે કંકુલા બે ખાશે મોં. અને મમ્મીની પાંચ મોકલાઈ. તો મમ્મી ખાય પકોડી. લસણ બેનને પાંચ એટલી મોરી ખા. દહીં વાળી ડાયટિંગ ઉપર ચડી હતા. દહીં પૂરી ખા. અરે આમાં બે ત્રણ મૂકશું. પાણી તો વાની કરાવો. બરાબર ભરું. ભર્યા પછી જે હાથમાં લાય બરો. હમણાં કેવું છે ખબર? પણ એ તો હોવન જાતી ભરીને ખાવાની હો. પેલું બેન રહી જાય છે. સાંગ તો મને બધાને ભરિયાલો મૂકો. ચમચી લઈ અમારા આવવાની. કિશુભાઈ બેઠા છે. એક બેન ખોખા બનાવે છે. મીઠું ઓછું હોય થઈ રહ્યું અને નાખજો. એટલે ડુંગળી ખાજો કપાઈ જશે. આ રહ્યું સો મીઠું એટલે બધા ઓનલાઈન નાખીને ખાજો સોંતી. પાણી નાખી દો. લે આવી દો. કેવી લાગી તીખી તીખી પકોડી? કોઈ બોલ્યું નહીં, બધા ખાવામાં પડ્યા. હાય ગાય ચલો પકોડી ખાવા બસ. નરેશ કોઈ કમેન્ટ નહીં કરવી? ના તારી જરા પકોડી પકોડી ખા. સોનું પાછું તો બ્લોગ બનાવવાનો. જરા પકોડી ખાવા. બોલ કે મારે તીખું ખાવું હોય. યા છોકરો કેમ જમતો નહીં? એને હાલો ને પકોડી થોડી. અરે પેલો ક્યાં? લે તે. કોકો પાટકો લઈને જાય બોલે ખા ખા જ કરો મારી એક પ્લેટમાંથી ન કચ્ચી ગઈ ના. મેન કિલા બટેકા નતા કીધા ઈને. કિલા બટેકા કીધા તા કિલા. હા બપે ફાંસી રાખો. ઓ બાછો રે લે હા બાંધીને ના જો. ખાઈને ખાઈને બાબા. ઓ ખાઈ પાઉ વસૂલ ના કરો. નાખીશ હું આજે આના. ખાઈ વસૂલ ના કરો ખાધેલું દઈ. નૈન ભાઈ થોડો મસાલો જો તો ફોન આઈ રહ્યો ઉભરાના ઉપર નાખવાનો હો. અમુક પકોડી ના કરો છો બકા. અમુક પકોડી સીધી કરવાનો મારા હાથમાં એકમાં દહીં છે દહીં વાળા હાથ થઈ ગયા. ઉભી રહેલી નાખી હો. ના કે આ નાખવાનું છે મારી માં ઉભી રે. મને પાણી પીવું હ. અને હવે દહીં નાખેલું હતું સચકાટ ભરી પડે. આવજે લેજે. આરું ચકલી ચાલુ કરીને બતાવ. બધા ખાવામાં પડ્યા છે. એક વારનો થાળ પૂરો કરી દીધો. સાઈડ મોઢા આવા? બટેકા બાફવા મોઢા જોઈએ ને. મોઢા આવા બધા. જાનુ આઈ મિસ યુ. તું બીમાર હતી ને તો તને ફોન કરીને સ્પેશિયલ બોલાવતી. હા તો દહીંની ઉપર જ સેવ નખાય ને. આમાં કઈ નમાઈ દેતો. ગઈ તો એને ભૂલમાંથી નાખી દીધી છે બરોબર આવડે છે કઈ ગાડા નહીં ખાવાનું. શું નાખી નમાઈ બધું દેતો કે કઈ જમ- દેવાય. ફટાફટ સેવ નાખી દો ફટાફટ. के पीछे पड़ते ऐसे पड़ते वो खुद को कुत्ता बोल रही है. कुत्ते के पीछे અને पड़ती સેવ નાખી નાખીને આલી જ દો બધાને. આ કેસું પીવડાય. લાગે કોરી જાય ને પેલા. પીછો પાણી હે. બધા ભગાડો સેવ હો. ફૂટસેટ લઈ આવીશું ત્યાં. રિંકુ આ ગુપડ્યો અહીંયા પકોડી પક્યો છે. એક રાઉન્ડ પૂરો થયો હો. બીજો રાઉન્ડ જય બાકી. ખાઈ. બીજા બટેકા બફાવા મૂક્યા કેમ કે હજુ અમુક લોકો બાકી રહી ગયા. નાનો નાનો આજનો બ્લોગ હું અહીંયા ખતમ કરું છું. આઈ હોપ કે તમને મારી વિડીયો પસંદ આવી હશે. અગર તમને મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા બધા વચ્ચે બોલવાના બહુ શોખ आज છે. वगैरह मजा नहीं आवे સરદાર બ્લોગ કેટલો કાપવું પડશે. वच्चे वच्चे बीजा बीजा बोल મૂકી જ દેવાની હું ભલે ને પછી જોવો.
જેટી જેટી લીલી ચટણી અને ચણા બધાના